હે ગાઈઝ, હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરીએ. તારીખ થઈ 21:05. ગુડ મોર્નિંગ. પપ્પા તો જતા રહે ઓફિસ. અમારે વેકેશન એટલે ઊંઘીએ બરાબર. બહારથી મસ્ત ઠંડો પવન આવતો હોય ને એટલે ઊંઘ આવે ને. સવારમાં તો કેવો ઠંડો એમ પવન આવે મસ્ત. એલારામ વાગી ઉઠીને પછી તો હોય જ ને 6 છે કેટલી થઈ તો પપ્પા ઉઠાડી કે ઉઠ કે 6 વાગ્યા. તો ચલો ફ્રેશ થઈ જઈએ, નાસ્તો કરીશું, મળીએ આગળ. 11 વાગવા આવ્યા. તું ફોન લઈને તારા નું વિડીયો બનાવે તો કામ બમ બધું પતી ગયું. કપડાં ધોવા નાખ્યા. હું કહેતી હતી હું કોક કહેતી હતી ભૂલી જઈ. કોઈ નહીં, ભીડ બનાવી ગયા તો એમની ખાલી મમરાની તૈયાર કરીને મૂકી હોય. તો ચલો મળીએ હવે આગળ. તો 12 વાગી ગયા. પપ્પા આવ્યા ઓફિસથી. આ બાજુ શાક બનાવ અને બીજું ફાલુદો બનાવવાનું. ખાતી વખતે નાખવાની ને તે હોજે લઈને આવજો. વનીલા રોજમાં તો વેનીલા સારી લાગે ને. ઠંડુ કરવાનું હાલ ને મમ્મી. એક ખીરીનો બનાવી એકનો અડધો બનાવી એવું અડધું બળધું ના બનાવવાનું હોય, પછી ટેસ્ટ ના આવે. તા પછી પડી રહેશે કોણ ખાશે? ખોલ્યા પછી પડી રહેલું કોણ બનાવશે ફરીથી? તા એક જ વખતમાં બનાવી દેવાનું એટલે હંગરી રાખવાનું જપ્પા જ નહીં. તો ચલો મળીએ જમતી વખત. 12:30 થઈ ગયા. જમવાનું તૈયાર થઈ ગયું. ગિલોડી બટાકા ને રોટલી, દહીં, છાસ અને રસોડામાં બનાવ ફાલુદો. ફાલુદાના મિક્સચરમાંથી બનાવ ફાલુદો. તૈયાર થઈ ગયો 5-10 મિનિટ. હા તો ચલો. હા 0.3 ml ઓછું કર્યું. જમી લઈએ. છાસનું વજન ઓછું કર્યું. ભાવ ના ઘટાડે પણ વજન ઓછું કર્યું. કેટલી આવતી પહેલા? 680 એટલી આવતી હતી કદાચ, છે ને? 700 કેટલી આવતી હતી? ખબર નહીં. મિલ્ક કોન્ટેન્ટ 680 ml કરી. એટલે આ જૂનું પેકિંગ છે ને એટલે પછી આવશે. તો ચલો જમી લઈએ. એમ ચાલશે ને? ચાલશે. અમે તો નાસ્તો કરી લીધો. મોટો હા. 5 વાગી ગયા. નીચે આવ્યા વચી. પપ્પાએ ઓફિસ ગયા. ચા પીન નહીં તપેલી પડી એ ચાનીના બાજુ. ફાલુદો કાઢે મમ્મી. ફાલુદો કેવું નામ હોય ને? ફાલુદા રોઝ ફ્લેવરનું. ટેસ્ટ કર હેતા પેકેટ વાળું હોય ને તો કહું ટેસ્ટ કર. સારું જ હોય. ઉપર તો બરફ ના થાય કે થાય? ના ઉપર ના થાય. મેં તો કરી લીધું, તું કર. મસ્ત નહીં? અંદર પેલી સેવ ને તકમરિયાની બધું આવે ને એટલે મસ્ત લાગે. અને અંદર ખાલી ઉપર લખ્યું શી ખબર હું લખ્યું
પણ અંદર ખાલી 3 દ્રાક્ષ હતી, 3 જ દ્રાક્ષ હતી આખા મિક્સમાં. ના, ડ્રાયફ્રૂટ તો અંદર લખ્યું કે આપણા હિસાબથી નાખવાનું. ડ્રાયફ્રૂટ નાખી શકો, પછી બીજું લખ્યું હતું આઈસ્ક્રીમ નાખી શકો. એ જોયું એટલે જ મને યાદ આવ્યું. આખા મિક્સરમાં 3 જ દ્રાક્ષ હતી. તો બહાર તો શી ખબર છે વાતાવરણ, તડકો હ જબરજસ્ત. પાછી ગરમી વધી જે 2 દિવસ વાદળા રહી. અને કૂતરું જોવે જો જઈને બેઠું. અમારે બધું ફૂદીનો બુદીનો બધું. હટ 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 નીકળ નીકળ. ફૂદીનું ને બધું પાડી દીધું. તો 6:45 થઈ ગયા. મમ્મી ઇસ્ત્રી કરીને બેઠી થાકીને પગ વાળવાના નહીં તોય બે ઇસ્ત્રી. તાર હોય ચોક સ્ટેન્ડ ઉપર કરવાની ઇસ્ત્રીના, નહીં પપ્પા? સ્ટેન્ડ બનાવેલું પછી તો પેલું ઉપરનું કપ ટેબલ નહીં મસ્ત એના ઉપર જ કરતા હતા. મોમાને તો બધા એમ જ કરતા હતા એના ઉપર, હે ને? તો બહાર કૂતરું આવ્યું હતું તે મેં બધું હરખું મૂક્યું. હવે શી ખબર કાલ આવે હ કે નહીં. આ બાજુ ખોદી દીધું તું બધું, તો એ કુંડા મૂકી દીધા હાલ પૂરતા. હા, એમ હું વિડીયો કરતી હતી ને તારા જ આવીને બેઠું હતું. આમ બધું કરી દેવું તું કોમ. એ મેં કીધું હોર્યું હવે કુંડા જ મૂકવા હા કા. આ હું એકને મૂકી મમ્મીએ એ બધું હરખું કરી નાખ્યું એની રીતે. હા, ગુલાબ આવ્યા હા હમણાં, પણ ઉનાળાની અસર થઈ હ. ગુલાબ ઉપર જોવા પપ્પા ને એનું ચકડું આવવા માંડ્યું ને ગરમીના લીધે. શિયાળામાં આવી જશે મોટા મોટા. અહીંથી કૂદીને આ બાજુથી, અહીંથી કૂદીને એથી આવે એનું કારણ કે આ બાજુમાં પાછળના ભાગમાં ઊંચું કરેલું. ઈ ચો મૂકશો પછી જાય તો અને ઓય જગ્યા નથી ને તો એ અહીંથી જીવ તું અમે ચેવું મૂક્યું હોય કણ તો એ અહીંથી ઈ કણ જી પાછું અંદર. આ તો 7 વાગ્યા અને મમ્મી ને પપ્પા તો ખાય ફાલુદો. ફાલુદો ખરેખર મસ્ત. આ મમ્મી એટલી જૂની વાત કરી રહી હે ને, 5 વર્ષ પહેલાના ફાલુદાની વાત કરી રહી. આજ આપણો ફાલુદો હે ને બનાવ્યો પણ પેલું અનએક્સપેક્ટેડ થઈ ગયું. કઈ રીતે? જેમ કે આજે 20 તારીખ થઈ નાથી આપણે આજે 21 થઈ ને, આજે 21 તારીખ. એટલે કાલે 20 તારીખથી બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું હતું અને આજે 1 વર્ષ આ 21/5/2025 એ અપલોડ કર્યો તો પહેલો. એટલે 1 વર્ષ થઈ ગયું. એટલે આપણે અનએક્સપેક્ટેડ અનાયાસ એમ કે એના 1 વર્ષની પહેલામાં ફાલુદાની પાર્ટી કરી. ચલો એના ખુશીમાં ફાલુદો ખાઈએ તો કુછ મીઠા હો જાય. અને હવે આવતા વર્ષ મેં આનાથી ડબલ મીઠાશ અમને સહકાર આપીને આપો કે જેથી કરીને ફાલુદાની જરૂર ના પડે, પણ તમારો પ્રેમ, તમારો સહકાર એવો હોય ને કે અમને મીઠાશ મીઠાશ જ થઈ જાય છે. તો આનાથી પણ વધારે કન્ટેન્ટ અમે તમને આપતા હવે ચાલુ વર્ષમાં આપીશું. જેટલો પણ સહકાર આપ્યો છે એના કરતાં બમણો સહકાર આપો, જેથી કરીને અમને બ્લોગ બનાવવાની મજા આવે. તમારો આભાર તો ખૂબ ખૂબ માનીએ છીએ અમે, બ્લોગ દ્વારા પણ માનીએ છીએ ને એમણે પણ વાત નીકળે ત્યારે માનીએ છીએ. પણ હજુ પણ બમણા ઉત્સાહથી અમને સહકાર આપો, તો એટલા જ ઉત્સાહથી અમે તમને
કેમ કે નવું નવું કંઈક કન્ટેન્ટ આપીએ તમને પણ અમે ખુશી આમ હસાઈએ ખુશ રાખી શકીએ બરાબર ને કંઈક નવું જાણવા જેવું તો તમને આપીએ આ બેનને બોલવાનું હતું પણ એ બંધ થઈ ગયા મને પણ તમે બોલો તો હું વચ્ચે થોડી અટકાવું. વિનંતી કરશે અને તમને રિક્વેસ્ટ કરશે હું તો હું રિક્વેસ્ટ કરું તમારા સંબંધીઓને કહો કે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને. સગાવાલાના સંબંધી ભાઈ બંધ મિત્રોને કહો અને વધુ શેર કરો. અને અમારો તો ફેમિલી વ્લોગ હોય ફેમિલી વ્લોગ છે એટલે એમાં બીજું કંઈ કન્ટેન્ટ આમાં આવતું નહીં. અમે જે આખા દિવસમાં કરીએ જે ટાઈમ મળે એ કરીએ એ પણ રિયલમાં કોઈ આર્ટિફિશિયલ નહીં કશું જ નહીં. અમે જેવા રહીએ છીએ ને જેવા પીએ છીએ એવું ને એવું તમને જે રીતના બનાવીએ છીએ જે રીતના પીએ છીએ એ રીતના તમારા આગળ અને હજુ અમે એમ થોડું ખુલીને ટ્રાય કરીશું કે વિડીયો બનાવીએ. હજુ અમુક ટાઈમમાં આમ થોડું એમ થાય કે વિડીયો કરીએ કે ના કરીએ. અમુક નહીં થતું આપણની કેમ કે યુટ્યુબની અમુક ટર્મ્સ એન્ડ કન્ડિશન હોય ને પછી એના લીધે બધું હરખું ફરીથી કરવું પડે વિડીયો ફરીથી અપલોડ કરવો પડે ને એવું બધું નિયમોના મર્યાદાઓમાં રહેવું પડે. અને સોશિયલ મીડિયા છે એટલે કંઈક પેલું થઈ જાય આ થઈ જાય એટલે એની એમને કારણ કે આપણે ફેમિલીમાં છીએ એમ કે અત્યારે તો ખાસા બધા મોટા મોટા યુટ્યુબર ને ઇન્સ્ટાગ્રામ જે ક્રિએટરો હોય ને એમના આઈડીઓ એ બંધ થઈ ગયેલા. એમ કે બહુ બધા ફોલોવર ને બધું હોય ને તો એમના અચાનક જ બંધ થઈ ગયેલું હોય એટલે પછી બધું ધ્યાનથી કરવું પડે નહીં. તો તમારો બધાનો આભાર અમને આટલું સપોર્ટ કરવા માટે. એક વર્ષમાં અમને બહુ સહકાર આપ્યો તમે. નવો સહકાર આવનારા સમયમાં આપજો. બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર. એક વર્ષ સુધી અમને યુટ્યુબમાં અમને માન્યા બધું અને તમારા કોમેન્ટો તમારી જે કંઈ પણ કોમેન્ટ હોય એ કોમેન્ટ તમે કોમેન્ટ બોક્સમાં લખો જેથી કરીને અમને ખબર પડે કે આ વ્યક્તિ અને એમાં કોમેન્ટ કરો ને ત્યારે તમારું નામ આપવું અને ગામનું નામ એટલે તમે ક્યાં રહો એ સિટીનું કે ગામનું નામ લખો જેથી અમને ખબર પડે. હા કેમ કે યુટ્યુબની તમારી જે ચેનલનું નામ લખેલું હોય ને એ જ અમને બતાવો અને એનાથી અમને ખબર ના પડે. આપણા નજીકના હોય છે પણ એ પેલા એની એ રીતની ટાઈપમાં લખેલું હોય છે ડી પરમાર આમ કે તેમ તો એમાંથી અમે જાણી નહીં શકતા કે કોણ છે. તમે કોમેન્ટ બોક્સમાં તમારું આખું નામ અને કઈ સિટીમાં ગામમાં રહ્યો છો એ લખી અને કોમેન્ટ કરો. જેવી પણ તમારી કોમેન્ટ મતલબ કે અમારી યુટ્યુબ ચેનલની બાબતમાં અમારા વિડીયો બાબતમાં અમારી જમવાની રેસીપી હોય એ બાબતમાં કે બીજું કંઈ સોશિયલ પેલામાં હોય તો કોમેન્ટ કરો. કોમેન્ટના અમે હવે જવાબ આપીશું. અમે કોમેન્ટ બોક્સ જોઈએ છીએ રોજે રોજ બ્લોગ અપલોડ કરી પછી એના વ્યૂ થાય છે તો કોમેન્ટ બેક અમે રોજ જોઈએ છીએ પણ એમાં કોમેન્ટ હોતી નથી. અમુક કરે કોમેન્ટ એમાં એપ્રિસિએશન મળે અમને પણ એમ કે જોવો એવી કોમેન્ટ આવતી નહીં જેથી કરીને અમને અમુક સુધારો વધારો કંઈક કરવો હોય તો ખબર પડે. એટલે મારા મિત્રો અમારા ફેમિલીમાં જેટલા પણ જાણકાર છે મારા પોતાના ગ્રુપના મારા સહઅધ્યાયી ગ્રુપ છે કૃપાબેનના અમારા કૃપાબેનના છે મિત્રો છે ફ્રેન્ડો છે જેટલા પણ છે મારા કુટુંબીજનો છે સગાવાલા છે બધાને એક રિક્વેસ્ટ છે કે જો સપોર્ટ કર્યો છે એનો સપોર્ટ કરો અને હવે આવતીકાલથી અમે નવા વર્ષમાં આજથી કરી દીધું એટલે નવેસરથી પાછા લાઈક કરો શેર કરો અને બને એટલા સબસ્ક્રાઈબ કરો અને કરાવો બીજા જોડે જ્યાં પણ જે પણ મિત્રો હોય સગા સંબંધી એમના જોડે સબસ્ક્રાઈબ કરાવરાવો. વ્લોગ જોશો આખા વ્લોગ જોશો તો એના વ્યૂ પણ વધશે તો અમને પણ મજા આવશે. ફરીથી તમારો સબ બધાનો ખૂબ ખૂબ દિલથી આભાર અને વ્લોગમાં મળીએ આગળ જમવાના ટાઈમે. ત્યાં સુધી વ્લોગમાં તો તમે તો ફાલુદો ખાઈ લીધો જમવું જમવાનું તો હજુ વાર છે એટલે જમીશું બરાબર. તો મળીએ આગળ. તો જમવાનું તૈયાર થઈ ગયું. ખીચડી મરચાં રોટલી અને દૂધના તેલ ઘી ખીચડીમાં જઈને જે ખાવું હોય. ફાલુદો નહીં ખાવ ખાઈ લીધું. તો ચલો આપો મમ્મીનું પ્રિન્સેસ ટ્રીટમેન્ટ વાળા. તો ચલો જમી લઈએ. આમ તો ક્વીન ટ્રીટમેન્ટ કહેવાય. તો ચલો જમી લઈએ. એના મહિનાથી આરું હું નહીં.
તો આજના વિડીયોની કરીએ છીએ એન્ડ. તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ બ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા બ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.